કહેતો તો કે જા અને તારા ગામમાં જેટલા હોય ને એટલે બોલાવી લાય. એટલે તારા જેવા માટે છે ને આખા ગામની જરૂર નહીં, અમે 4 જ જણા કાપી. તું રવા દે લે, હું કરવા મરી જાય છે હેજી વેજી રવા દે. આબરૂ જાય છે. એ એક જ મિનિટ આઈ જા મેદાનમાં, આઈ જા હેડ. બચ્ચે ના આવતા બાસ્કુ, બચ્ચે ના આવતા કોઈ. આઈ જા. એવું બોલ, बीच में मत आना. કોઈ બીચ में मत आना. ये कोई એકલો આવ્યો હેડ હવે. તારું ભણું થાય તારું. પાણી સર એ આવો કે બે જણા હવે તો મને મારવાના છો. પેલો માઇક આંગળી. અરે આ તો હવે મફુજીએ કીધું નહીં એટલે મોની જાઉં છું. બાકી આ તમે જે ઇલાકામાં જતા તમારા પગ થથરી છે ને એ ઇલાકામાં જઈને અમે ઢીંગાણું કરીને બેઠા છો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પગ મેલો છે ને ભાઈ? હજુ 1000 સાડો નો આના પર પગ મેલો ના ડાળું ખેંચો. એવું ઓએ વાના ભાઈ? હા સાડો તમે દર ચિંતા કર્યા હણા. વાહ ભાઈ વાહ. પણ હજુ હજી મારે આગળ જવું પડશે. સાડો તમે મારે પડ્યો ડાબડી મુઢા. ખા પાપડી ખા હવે. મારો પગ જો. પેલા વાપરશું તો હમણાં આબરૂ ખવડાવે. મારો પગ જો. કયો પગ જો? બાપા ઉપાધિ કરી હોય ને. ઉભો કરી લ્યા. પડ્યા રોકી હાલ હોય. વાજા પડ્યો રહું. પાપડી ની લેવા દે. અરે રે રે રે. હા બાબા. કોઈ નહીં મોય. તમે આવો નહીં મપુજી, તમે આવો નહીં. શું તું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હતી? તમને કોઈ ખબર પડી? કશું નહીં પડી. ઓય કણ આપણો હરીભાઈ કહેતા હતા કે હેડો મારા ઘેર ચા પીવા. હું ના ચમ પાડતો હતો. શાના કારણે ના પાડતો હતો? શાના કારણે? તમારા ખોખાના કારણે ના પાડતો હતો. એટલે તમે કીધું કે ના મને ઓળખે છે ને મને મનવેર કરે છે એટલે મારે ચા પીવા ઘેર ઘેર જવું પડ્યું અને તમારું ખોખું ખાલી કરાવવું પડ્યું. ઓય હવે કોઈ દાડો આવી રીતના કહો? કદી નહીં કહું. કોઈ દાડો નહીં કેમ? ના. કોઈ દાડો નહીં કોણ તો જ તમારે ખમાન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા નહીં થાય. જાડો જે વધી રહ્યા ગાડીને ખાઈ જાય. બે પડી હતી. હું કાઢી નાખું રિક્ષા તો અમને આવશે તમે. હું કાઢી નાખું અમને આવો. હું કાઢી નાખું તમે અમને આવો. એ બલ્લુ કાઢવા દે ડ્રાઈવર છે. પેલા બહુ આચી છે રિક્ષા બની ગાડી નો દાક્ષે જીવ હમણે ખરો ગટુ ખરો. પાયલોટ છે લે આવ્યો તો. ના નહીં કાઢવી ના નહીં કાઢવી. અલે રાજુ આ કાળી તારો પાક્કો ભાઈ બને તેનાથી દૂર દૂર કેમ બે હતું? એટલે દીના મેલ ના શાલ ના જોરીને તું એ કાળો થઈ ગયો. રાજુ આપડે કોકરિયા ગયા તા એ યાદ હતા? ઓહો પછી ઈથી રિવરફ્રન્ટ ગયા તા યાદ? ઓહો 0-0 યાદ અમારે. પોતરીવાળી લચ્છી ખાધી હતી યાદ? ઓહો ઓહો ખાધું તું. પછી એટલે મેં તને 2000 રૂપિયા આલે એ યાદ હશે? સમજાઈ દો નકર તમે વેચાઈ જો અડધી રાતી. જો હું ગામનો સરપંચ. હા ગામ વેકું હા ના વેકું એ મારા બાપાનો હક. આ રહ્યો બધું જવા દો. તેનો રસ્તો બનાવ્યો રોડ બનાવ્યો તે ચમ 2 દાડે ચાલો વીતી જા દાદો તૂટી ગયો. શું કર્યું તું રોડ ઉપર? કપચી સિમેન્ટ મારા ઘેર જતી રહી ઈ તો ખાલી રેતી જ ઉતરી હતી. જો તમા જો કારીગરી ખાલી અને ઘર 3 માન નું બોધી દીધું. પૂરા થતા થતા તો હું 5 માર કરી દે. પણ બીજું વરજ નહીં આવે. ચમ
મને લાગે વોટિંગ આવી જવાનું પાસે એવું લાગે ના વોટિંગ આવી જા તું હું ખાડી લઈ 300 ઉપર વોટ છે આપડા એટલે ધોન રાખજો આ કીધું તો લાલા પેલા ચમ કેતો નહીં આ તો તમારા છોકરાને સમજાઈ દો બહુ ગામમાં લુખ્ખું કરે હ તું ચમ જતો લે એની દુકાને અરે ખોટા મારે કેવા માણસની જરૂર હે ને કોઈ જિંદગી મેં કોઈ દારો જુઠ્ઠું બોલ્યો જ ના હોય સણ મારો એ તો મને બતા નહીં મારે સખત જરૂર છે એવા માણસની રોડ માં રોડ જ બે હા હું વાત કરે તો મને મલાય નહીં યાર હેડ હા ભાઈ હા મિત્ર તમે કોઈ દારો ખોટું નહીં બોલ્યા આજ સુધી જિંદગી મેં ખોટું નહીં બોલે મિત્ર એટલે આ તો ખોટા કશું બોલતો જ નહીં નહીં બોલો ચમ બોબડો સા એટલે દીના હા તમે 2000 ના 4000 કરી આલો ચોઈસ સ્કીમો લાવો વતું છે ના થાય એટલે ખરેખર જો ના કરી આલું તો હું તને 1000 રૂપિયા આલી દઈએ માની છો કે માની સોગન અને જો કરી દો તો તારા 1000 આલવા પડશે ફાઈનલ માની સોગન માની છો કે નાખતા જોઈ લે આવી ગયા હા ઓકે આવી ગયા હો. છેલ્લા થયા મોડી છેલ્લા માગતા માં જોડી 2000 હવે છેલ્લા થયા ડોહા તારા છોકરાને કિડનેપ કરી દીધો 5 લાખ રૂપિયા મોકલાય ન કહીને પટાઈ દઈશું છોકરા તારા નેના ભાઈને ગુંડા કિડનેપ કરી લીધો લેટ પોલીસ સ્ટેશન બાપા પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં મારા ભાઈને હું છોડાઈ લાવો ડોહા તારા 2 થી 2 છોકરાને કિડનેપ કરી દીધા હવે 10 લાખ મોકલાવજે નહીં તો 2 થી 2 ને પટાઈ નખોય